વૈષ્ણવના ઘરમાં જન્મ છે, ઠાકોરજીની સેવા છે, સત્સંગ છે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને વલ્લભકુળનું સાનિધ્ય છે. તો હવે ક્યાં અવસરની રાહ જોવાની છે? વલ્લભગુણ ગાવામાં મોડું કેમ થાય? હવે કોઈ આનાથી રૂડો અવસર, અને આ તો પાછો આપણે તો મહાપ્રભુજીના ઉત્સવનો જ અવસર છે. આમાં ગુણગાન ના કરીએ તો બીજે ક્યાં કરીએ? પણ આ ધોળમાં જુઓ, વલ્લભદાસજી બહુ સુંદર આપણને કહ્યું કે પછી શું થાય, તો કે પસ્તાવો થશે. જો વલ્લભ નામ લેવાનું બાકી રહી ગયું તો છેલ્લે શું થાય? છેલ્લે પસ્તાવો થાય કે અરે જ્યારે લેવાનું હતું ત્યારે લઈ લીધું હોત તો. પણ પછી તો હશે, એ સમયે તો આડો આવશે. અત્યારે આ બધી જ્ઞાનેન્દ્રિયો સરખી કામ કરે છે, આ જીભ સરખું બોલી શકે છે, કાન સાંભળી શકે છે, તો એ વલ્લભના ગુણગાન ગાઈ લેવા જોઈએ. ફરી પાછો આવો અવસર આવે કે ના આવે? અહીંયા તો શ્રી હરિરાય મહાપ્રભુ પલ પલ મેં રટતે રહો એમ આજ્ઞા કરી. જ્યારે યાદ આવે ત્યારે સહજ રીતે એક સમય એવો આવી જાય કે આપણને પણ ધ્યાન ના રહે, આપણે કંઈ અલગથી યાદ ન કરવું પડે કે મારે નામ લેવાનું છે. ગમે એ કામ તમે કરતા હોવ, એ નામ લેવાતું જાય સાથે સાથે સાથે, અને એ જ આનંદ છે. કદાચ આપણું લૌકિક કાર્ય કરતા હોય તો એ મનમાં તો શ્રી વલ્લભનું રટણ ચાલુ જ હોય. એવું રટણ શ્રી હરિરાય મહાપ્રભુની કૃપાથી સિદ્ધ થાય. જેટલા ગવાય એટલા ગુણ વલ્લભના ગાઈ લઈએ. ઘણા મેં જોયા છે, નાની ઉંમરના હોય ને ખૂબ ધર્મના કાર્યમાં હોય, સત્સંગમાં હોય, સેવામાં હોય, તો દુસંગ આપવા વાળા કમ નથી, એમ ઘણા બધા છે. પછી એને સમજાવે કે અત્યારે આ આટલી નાની ઉંમરમાં ક્યાં તું આ ધર્મ બરમના રવાડે ચડી ગયો? અત્યારે આ તો બધું નિરાતે હોય. આ તો એ કે આપણે 50-60 વર્ષના થઈ જાય ને પછી કરવાનું. પછી શું? પછી તો લાકડાની તલવાર છે હાથમાં. લાકડાની તલવારથી યુદ્ધ થાય? ન થાય. પછી ક્યાંથી લડી શકો તમે? ઘણાને એવા કહેતા સાંભળે ને કે છેલ્લે લડી લેશું. પછી શું લડી લે? પણ પછી કઈ હોય જ નહીં લડવા જેવું. જુઓ, જેવી આદત પાડશો ને શરીરને, એવું છેલ્લે થશે. ઘણાને એમ હોય કે અંત સમયે, મૃત્યુ સમયે ઠાકોરજી યાદ કરી લેશું. એમ કરી લેશું એમ ના થાય. ત્યારે આખી જિંદગી જો શરીરને ટેવ પાડી હોય, પ્રભુનું નામ લીધું હોય, પ્રભુની સેવા કરી હોય, તો એ મારા વાલા અંત સમયે યાદ આવે. નહીં તો જે કર્યું હોય ને એ યાદ આવે. બધા જ્યાં જ્યાં દીકરી ને દીકરા રહેતા હોય બધાને બોલાવે ખર્ચા કરી કરીને. છેલ્લે એ થાય છે આપણું. અને વૈષ્ણવી જીવન કેવું હોય? વૈષ્ણવી જીવન એવું હોય કે મૃત્યુ સમયે પણ એનું જો કંઈ બાકી રહી ગયું હોય ને, તો શું બાકી રહી ગયું હોય? તો કે અલૌકિક મનોરથ જ બાકી રહી ગયા હોય. એને લૌકિક ના હોય પછી બાકી. આપણા આચાર્યો આપણને આવું જીવન જીવવાનું. તે એ શરીરને, મનને ટેવ પાડો. આપણે મન વચન કર્મથી કહે ને, તો મન વચન કર્મથી ક્યારે આશ્રય સિદ્ધ થાય? તો જ્યારે એમના નામનો ઉચ્ચારણ વાણીથી થાય, મનથી થાય, અને કાયાથી સેવા થાય, ત્યારે આશ્રયની સિદ્ધિ શ્રી મહાપ્રભુજી આ વિવેક ધૈર્યાશ્રયમાં આપણને સમજાવે કે કરતા રહેવું પડશે. વારંવાર વારંવાર એનું આવર્તન થતું રહે, એમ એ વસ્તુ દ્રઢ થાય. તો દ્રઢ આશ્રય માટે આપણે ત્યાં તો એટલું બધું કૃપાનું સાહિત્ય બિરાજે છે કે સરળતાથી આપણે એમાં મન પણ લગાડી શકીએ, વાણીથી પણ વારંવાર. કેટલા બધા કીર્તનો છે, કેટલા બધા સ્તોત્ર પાઠ છે, જે આપણને
ઈચ્છા થાય, જે સ્વરૂપમાં આપણી ભાવના હોય, જે સ્વરૂપમાં આપણી આસક્તિ હોય, એનું સ્મરણ કરતા રહ્યો, એનું નામ લેતા રહ્યો, તો મારા વાલા કંઈક આ જીવનની, આ વૈષ્ણવી જીવનની, આ વલ્લભના માર્ગમાં આપણે છીએ એની સાર્થકતા એમાં છે. નહીં તો સુરદાસજી કહે છે એમ, જન્મ સબ બાતન બીત ગયો, પહેલા તો તે કછું ન વિચાર્યો, ઉદર ભરભર સોયો રે. જ્યારે કંઈક કરવાનો સમય હતો ત્યારે આપણે કાંઈ કર્યું નહીં, ઉદર ભરભર સોયો રે, એટલે ખાઈ ખાઈને સુવાનું કામ કર્યું. જ્યારે સરસ મજાના હાથ પગ કામ કરે છે, પ્રભુએ આવી સરસ આંખો આપી છે, કાન આપ્યા છે, જીભ આપી છે, તે બધાનો વિનિયોગ ઠાકોરજીની કથા કીર્તન સેવામાં કરીએ અને દરેક ઇન્દ્રિયોને ભગવદગામી બનાવીએ. આગળ 6ઠ્ઠી સાખીમાં આપ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ. જુઓ, આગળની સાખીમાં એમ કહ્યું કે પલ પલ મેં રટતે રહો, અને પછી હવે આગળ શ્રી હરિરાય મહાપ્રભુ આપણને ચેતવે છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીનું નામ એ કોઈ સાધારણ વસ્તુ નથી. એ કોઈ સામાન્ય બીજા ત્રીજા તમે દુનિયાના લૌકિક મંત્રો કે ક્યાંકથી કોઈક વિધિ એ બધું સાંભળીને આવો છો એવું વલ્લભનું નામ નથી. વલ્લભ નામ અગાધ હે, જહાં તહાં તું મત બોલ. ગમે ત્યાં લેવાની આજ્ઞા નથી કરી. ટૂંકમાં ઘણાને બહુ હરખ હોય ને, 10 જણા જોયા નથી કે સત્સંગ ચાલુ થયો નથી, હા સીધું સત્સંગ કરવા માંડે. પણ આપણે જોવું જોઈએ કે સામે કોણ છે, કેવા છે. જેમ કે ને કે સિંહણનું દૂધ તો સોનાના પાત્રમાં જ ટકે, એમાં વલ્લભ નામ છે ને તો સામે એવો વલ્લભીય જોઈએ તો એ વલ્લભનું નામ એમાં અસર કરે. જો સામે કોઈ પણ હોય, અરસિક હોય, જેને દૂર દૂર સુધી મહાપ્રભુજી યારે સંબંધ નથી, એની સામે ખોટે ખોટી આપણી વાણીને વેડફી નાખવાની. આ વાણી કઈ વેખરી થોડી છે, આ તો વૈષ્ણવની વાણી છે, આ તો વલ્લભે આપેલી વાણી છે, એનું નામ લેવા માટેની વાણી છે. એ ગમે ત્યાં કોઈ પણ સ્થળે એમ નીકળે નહીં. શ્રી હરિરાય મહાપ્રભુએ જ આપણને બહુ સરસ સમજાવ્યું છે કે સત્સંગ કોનો કરવો, તમારા હૃદયની વાત કોને કરવી. આપ બહુ સરસ ગાઈડલાઈન આપે છે કે વલ્લભનું નામ ક્યાં બોલવું, વલ્લભના કીર્તન ક્યાં કરવા, વલ્લભના માર્ગની વાતો ક્યાં કરવી, કે ઠાકોરજી સાથેના આપણા કોઈ પણ ભલે સ્વપ્નમાં કે હૃદયમાં કે જે કાંઈ પ્રેરણા રૂપે કોઈ પણ રૂપે ઠાકોરજીનો કાંઈ કદાચ થોડો ઘણો સાનુભાવ થયો હોય ને, કાંઈક અનુભૂતિ થઈ હોય ને, તો એ વાત પણ આપણે કોને કરીએ. એ બધાને થાય, બધી જગ્યાએ વાત ન થાય. તો મહાપ્રભુજીની વાત ક્યાં કરવી, શ્રી મહાપ્રભુજીના માર્ગની વાત ક્યાં કરવી, મહાપ્રભુજીના ભગવદીઓની વાત ક્યાં કરવી, કે ભાવ ને ક્યાં પ્રગટ કરવો. આપણે બહુ સરસ એક માર્ગદર્શિકા જેવું વચન આપ્યું છે આપણને કે શું જોવાનું. આપણે સત્સંગ કરવો હોય તો શું તમારે જોવાનું, તો કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન અરુપ્રીત. આ જો કેટલી સરસ વાત છે. જો આ ધ્યાન રાખો ને આ સાવચેતી રાખો તો ક્યારેય દુસંગ લાગે જ નહીં તમને. સૌથી પહેલા તો મન મળવું જોઈએ. એકનું મન કૃષ્ણમાં રુચિવાળું હોય અને બીજાને એમાં રુચિ ના હોય. ટૂંકમાં મન ધાર્મિક જ ના હોય, મનમાં ધર્મ જ ના હોય, મનમાં કોઈ શ્રદ્ધા જ ના હોય. અલૌકિક મન જોઈએ. જો આપણું મન અલૌકિક છે તો સામે એવું અલૌકિક મન જોઈએ કે ભાઈ એક મનવાળા હોવા જોઈએ. મન મિલે ઈષ્ટ મિલે, બંનેના ઈષ્ટ એક હોવા જોઈએ. કે તમે વલ્લભને માનો છો, વલ્લભને ભજો છો, વલ્લભનું નામ લ્યો છો, વલ્લભની સેવા કરો છો, તો સામે જેની સાથે સત્સંગ કરવા બેઠા
એના ઈષ્ટ આરાધ્ય પણ વલ્લભ જ હોવા જોઈએ, એના ઈષ્ટ આરાધ્ય પણ ગોવર્ધન ધરણ જ હોવા જોઈએ, તો સત્સંગ થાય ને. એક ની સામે તમે વલ્લભનું નામ લ્યો ને ઓલો જીસસ ક્રાઇસ્ટ ને કઈક માનતો હોય તો એનો મતલબ નથી ને કોઈ. એના ઈષ્ટ અલગ અલગ હોય તો એનો અર્થ નથી કોઈ. મન મિલે ઈષ્ટ મિલે, મિલે ભજન રસ રીત. હવે જુઓ, કૃષ્ણ નું ભજન કરવાનો ઉપદેશ અને કૃષ્ણ નું સ્વરૂપ જ એવું છે કે બધાને ગમે. એટલે બધાએ પોતપોતાની રીતના કૃષ્ણના દર્શન કર્યા છે, પણ આપણને જે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે એ કૃષ્ણનું ભજન આપણે કરીએ છીએ. કે જે સારસ્વત કલ્પમાં પ્રભુએ વ્રજભક્તોનો મનોરથ પૂર્ણ કર્યો હતો, નહીં તો કૃષ્ણનું પ્રાગટ્ય તો દરેક યુગમાં થાય છે, દરેક ચતુર્યુગીના દરેક દ્વાપર યુગમાં થાય છે. પણ સારસ્વત કલ્પમાં જે કૃષ્ણએ લીલા કરી હતી એ લીલા વિશિષ્ટ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ આપ પધાર્યા હતા અને વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કર્યા હતા. પરમ ફલરૂપ રાસનું દાન કર્યું હતું. એ કૃષ્ણનું ભજન આપણે કરવાનું છે, એ વ્રજાધીપનું ભજન આપણે કરવાનું છે. તો રીત, ભજન રસ રીત એક હોવી જોઈએ. ઘણા એમ સમજતા હોય કે ભાઈ કૃષ્ણની જ વાત છે ને, કૃષ્ણનો જ સત્સંગ છે ને, તો કરવામાં શું વાંધો છે. પણ જુઓ, મહાપ્રભુજીએ જે રીત બતાવી છે ને એ રીત ઉપર ચાલીએ ને તો વ્રજભક્તોને પ્રાપ્ત થયા હતા એ વ્રજાધીપ કૃષ્ણ આપણને પ્રાપ્ત થાય, આપણી ઉપર કૃપા કરે. અલગ 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 બધા કૃષ્ણને પોતાની રીતના મૂલવા છે કે કૃષ્ણ છે જેવા બધાને મન થાય હું એ કંઈક લખું. કૃષ્ણ મારી દ્રષ્ટિએ, રજનીશજીએ કીધું, બધાએ કહ્યું છે. હવે તો આધુનિક લેખકો પણ કૃષ્ણ વિશે લખે છે. નહીં, પણ જે ભજન રસ રીત આપણી મળતી હોય, જે પુષ્ટિ માર્ગીય હોય, એની જ સાથે સત્સંગ થાય, એનો તો તમને આનંદ આવશે. એટલે કહ્યું કે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં મત બોલ. જબ હરિજન ગ્રાહક મિલે, જબ ગ્રાહક હરિજન મિલે, તાં આગે તું ખોલ. અને બે ભગવદીઓ મળે એની તો શું વાત કરવી. આપણે ત્યાં પ્રસંગોમાં જોઈએ છીએ ને, આપણે સત્સંગમાં ને સત્સંગમાં બે એવા વલ્લભના નામના ઘાયલ, બે એવા ઠાકોરજીના સત્સંગના કાયલ કે 6 મહિના દિવસ વયા જાય, રાત વહી જાય, કઈ એને ખબર ના પડે. એમને કોઈ લૌકિક નિદ્રા છે કે ભૂખ છે, તરસ છે, એવું કાંઈ. આ સત્સંગની તાકાત છે. એટલા માટે આજ્ઞા કરી કે જ્યાં ત્યાં બધે તમારા ભાવને પ્રગટ કરોમાં. પણ એવો કોઈ કૃષ્ણ પ્રેમી હોય, કોઈ મહાપ્રભુજીનો સેવક હોય તો એની સામે જ આપણા માર્ગની વાત કરવી. કારણ કે અધિકારી નથી અને કાંઈ કુંધું સમજે, અધિકારી નથી અને કાંઈ દોષમાં પડે તો એ કાંઈક બોલે તો એનો દોષ એ આપણને લાગે. આપણે મોટે ઉપાડે સત્સંગ કરવા ગયા હોય અને અપરાધને દોષનું પોટલું લઈને આપણે આવ્યા. ગમે તેની સામે સત્સંગ ના થાય. એ તો એનો જેને કહેવાય ને, પહેલાં તો એનામાં એ સત્સંગ માટેની જિજ્ઞાસા હોવી જોઈએ, રુચિ હોવી જોઈએ, એ કૃષ્ણ પ્રેમી હોવો જોઈએ, એ મહાપ્રભુજીના માર્ગને અનુસરતો હોવો જોઈએ. ત્યારે એ સત્સંગનો તમને આનંદ આવે. શ્રી હરિરાય મહાપ્રભુની મહાપ્રભુજીમાં નિષ્ઠા એવી કે આપ વારે વારે એ જ ભાર મૂકે છે કે અનન્ય થાઓ, દ્રઢ આશ્રય કરો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો, કે વલ્લભના સ્વરૂપમાં એવા એકનિષ્ઠ બનો, એવા એકનિષ્ઠ બનો કે જેવી નિષ્ઠા
આપણે ત્યાં જો કેટલા બધા પ્રસંગોમાં આવે છે ને, હરસાણીજીની, દમલાજીની નિષ્ઠા શ્રી મહાપ્રભુજીમાં એટલી કે આપની ગોદીમાં પોઢ્યા છે મહાપ્રભુજી અને સાક્ષાત ગોવર્ધન ધરણ પધારે છે, તો આપ હાથ ઊંચો કરીને શ્રીનાથજીને એમ કહે છે કે મહાપ્રભુજી પોઢ્યા છે, હમણાં હેરાન ના કરતા, હમણાં જગાડતા નહીં. કારણ કે ઠાકોરજી તો નટખટ ને, એટલે એ તો કાંઈ પણ કરે. એટલે વૈષ્ણવ જાણતા હોય એટલે દમલાજી એમ વિનંતી કરે છે કે મહાપ્રભુજી પોઢ્યા છે, હમણાં આપ હેરાન ના કરતા. આટલી એમની સ્વરૂપમાં નિષ્ઠા હતી. અહીંયા પણ શ્રી હરિરાય મહાપ્રભુની નિષ્ઠા એવી જ સચોટ છે. ફરી પાછા આગળની સાખીમાં આપ કહે છે કે વલ્લભ વર કો છાંડી કે, આપણે વરણની વાત થઈ હતી ને, જો અહીંયા આવ્યું શ્રી વલ્લભ વર. તમે ગાવ છો ને વલ્લભ વર ઘરે આવ્યા, એ શા માટે? વરણ કરેલું છે આપણે, આપ મારા સ્વામી છો, હું આપનો દાસ છું. સામે ઠાકોરજી અને વલ્લભે આપણું વરણ કર્યું છે કે તું મારો સેવક છે, તું મારો દાસ છે. પરસ્પર વરણ છે બંનેનું. શ્રી વલ્લભ વર કો છાંડી કે ઓર દેવ કો ધાય, તા મુખ પનૈયા કૂટીએ જબલગ કૂટી જાય. શ્રી હરિરાય મહાપ્રભુને દુઃખ થાય છે, એટલા માટે આવા શબ્દો આપે પ્રયોજ્યા છે કે મહાપ્રભુજીનો થઈને આ બીજે ભટકે છે. આપને એવું દુઃખ થાય છે અંદરથી. એક નાનું ઉદાહરણ સમજો, તમે કોઈને નોકરી વે રાખ્યો હોય, તમે કોઈને કામ કરવા રાખો છો, તમારા ધંધામાં, તમારી દુકાનમાં, તમારા ખેતરમાં, તમારા કોઈ પણ જગ્યામાં. હવે કામ કરવા તમે રાખ્યો હોય ને આજુબાજુની બધી દુકાનમાં કામ કરતો હોય ને તમારે અહીંયા જ ન કરતો હોય તો બસ હવે આનો આટલો જ જવાબ આપો મને. હા, આ તમારા ઓલા જ્વેલર્સમાં તમે રાખો ને બતાવવાળા બધા, હવે આખી સોની બજારમાં કામ કર્યા હોય તમારે અહીંયા જ ના આવે તો પગાર આપો કે ના આપો? મનમાં તો એમ થાય ને તમને, કાલે મેં રાખ્યો છે, મારો માણસ છે, આખા બજારની નોકરી કરે તો મારે અહીંયા કામ નથી કરતો. અમારા ઓલા વૈષ્ણવની સ્થિતિ અત્યારે એકદમ આવી જ છે. જે મહાપ્રભુજીનો સેવક છે, બ્રહ્મસમજ લીધેલું છે, કૃષ્ણનું દાસત્વ સ્વીકાર્યું છે, નિવેદન કર્યું છે બોલીને કે હે પ્રભુ, હું આપનો દાસ છું, આપના શરણે છું, આપની સેવા કરીશ, હવે મારું કઈ છે એ મારું છે જ નહીં, બધું આપને સમર્પિત કરું છું, એ બધું નિવેદન કર્યું છે એણે. પણ સ્થિતિ કેવી છે? બધે ભટકવાનું મન થાય છે, બધે માગવાનું મન થાય છે, બધે ભીખવાનું મન થાય છે, પણ ઠાકોરજીની સેવા કરવી નથી. હવે વિચાર કરો તમે. હા, પછી તો શ્રી હરિરાય મહાપ્રભુ કહે જ ને કે તામુખ પનૈયા કૂટીએ. તો આ મારો છે, ઠાકોરજીને સૌથી પહેલી અપ્રસન્નતા શું થાય કે મારો છે ને બધે ભટકે છે, મારી સેવા કરવી નથી અને આખી દુનિયાની સેવા કરવા જાય છે. પનૈયા એટલે જૂતા, ચપ્પલ કહે ને આપણે અહીંયા. એટલો બધો ગુસ્સો શ્રી હરિરાય મહાપ્રભુને એવા લોકો ઉપર આવે છે કે જે આપણા થઈને આપણા નથી થતા, છતાંય અન્યાશ્રયમાં એનું મન જાય છે. અહીંયા તો ઓર દેવ કો ધ્યાય, મેં પહેલા જ કહ્યું એમ, જો ગોવર્ધન ધરણની ઈચ્છા નહીં હોય તો ગમે એટલું માગશો તો એ આપવાના નથી, આપી શકે એમ નથી. અમે સંધ્યા વંદન કરીએ ને એમાં એક બહુ સુંદર શ્લોક આવે કે આકાશાદ પતિતો તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશાદ પતિત તોયમ યથા ગચ્છતિ સાગરમ.
સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે આકાશમાંથી જે જલ પડે છે, આકાશાત પતિતો તોયમ યથા ગચ્છતિ સાગરમ. આ વરસાદ પડે, આકાશમાંથી જલ પડે, એ છેવટે ક્યાં જાય છે? ભલે અહીંયા ખીજરી ચોકમાં ભરાય ને પછી છેલ્લે ક્યાં જાય? છેલ્લે તો ત્યાં જ જાય ને, સાગરમાં, સમુદ્રમાં જ. અંત તો ગત્વા સમુદ્રમાં જ એ જલ જવાનું છે. હા, યથા ગચ્છતિ સાગરમ. એવી રીતે આ ઉદાહરણ આપ્યું. આ અમે દરરોજ બોલીએ છીએ સંધ્યા વંદન કરીએ ત્યારે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેવી દેવતાને કોઈ પણ વ્યક્તિ નમસ્કાર કરે છે, વંદન કરે છે, નમન કરે છે કે એનું કાંઈ પણ ભજન કરે છે, તો છેવટે ક્યાં જાય છે? છેવટે એ બધાના બાપ પાસે. સર્વદેવે નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. કે અંતે તો ત્યાં જ પહોંચે છે, એના ચરણારવિંદમાં જ પહોંચે છે. ને ત્યાંથી પછી આપ જેટલું રિલીઝ કરે ને, જેટલું આપવું હોય એટલું આપે ને, એ જ દેવ તમને આપી શકે છે. એનાથી વધારે કોઈ કાળે તમને મળવાનું નથી. આપણે તો એ ગૌરવ લેવાનું છે કે આ જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધાય જ્યાંથી લઈને આવે છે ને, અહીંયા આપણા ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. હા, એ ગોવર્ધન ધરણ હારે આપણે ડાયરેક્ટ છીએ. આપણે તો કોઈને માધ્યમની શું જરૂર છે? શ્રીનાથજી બાબા ડાયરેક્ટ જે આખી દુનિયાને જે 14 લોકનો પાલનહાર છે, જે સમસ્ત બ્રહ્માંડોનો પાલનહાર છે, એ સમસ્ત બ્રહ્માંડનો કોટી નાયક મારા ઘરે બિરાજે છે, હું એની સેવા કરું છું. આપણે તો એ ગૌરવ વૈષ્ણવ તરીકે લેવાનું છે. સૌથી પહેલી વાત બધાએ એ સમજવાની જરૂર છે કે આપણા ઘરે જે મહાપ્રભુજીએ પધરાવી દીધા છે એ કોઈ વિષ્ણુનો અવતાર કે બધા અવતાર લેનારો કે અંશ કલા વિભૂતિ રૂપ એ કોઈ નથી. એ કોઈ વ્યૂહાત્મક સ્વરૂપ નથી. પણ જેટલા પણ અવતારો ભાગવતમાં બતાવ્યા છે ને, એ સકલ અવતારો લેનારો ખુદ અવતારી પોતે આપણે ત્યાં બિરાજે છે. એ પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં બિરાજે છે. આ ભેદને સમજો. આપણે એના છીએ, એના થઈને રહીએ. સહજ રીતે વૈષ્ણવના ઘરમાં આપણો જન્મ થયો છે, એને મહાન ભાગ્ય માનો. અને કૃષ્ણની સેવામાં, વલ્લભની સેવામાં આપણું તન મન ધન લાગે એવા આપણા પ્રયત્ન હોવા જોઈએ. આગળની સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુ જીવને ક્યારેય ભૂલવા દેવા નથી માંગતા. એટલા માટે ફરી ફરી એ જ આજ્ઞા આપ કરે છે કે વલ્લભ વલ્લભ રટત હો. વલ્લભ જીવન પ્રાણ રૂપ થઈ જાય આપણા. વલ્લભ અને વૈષ્ણવ અલગ ના હોય, પણ વલ્લભ ને વૈષ્ણવ એક થઈ જાય. આપણી સ્થિતિ એવી થઈ જાય આપણા જીવનની, આપણા તન મનની, કે આપણે વલ્લભને આત્મસાત કરી શકીએ. આપણે કહે ને પ્રાણ પ્રેષ્ઠ, મારા પ્રાણ પ્યારા આપણે કહે છે ને, એવા પ્રાણ પ્યારા શ્રી વલ્લભ આપણા થઈ જાય. ખાલી 2 કડીનો સ્પર્શ કરીએ અને પછી આગળ વધીએ. પ્રાચીન ધોળ છે, અહીંયા જે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે એ જ ભાવ એ ધોળમાંથી તમે બધાએ ખૂબ ગાયેલું છે. અમે બધાએ પણ ખૂબ નાનપણથી સાંભળેલું અને ગાયેલું છે કે શ્રી વલ્લભનું નામ તો એવું છે કે દરેક વૈષ્ણવ માટે જે વલ્લભીય સસ્તી છે એના માટે એ પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્રેષ્ઠ છે. એ નામને ક્યારેય ભૂલી શકીએ આપણે? ક્યારેય ન ભૂલી શકાય.